અઠવાડિયા પહેલા રાત્રિ દરમિયાન મૈદરપુરા બુંદેલાવાડ ભાગળ ખાતે આવેલ લેસ પટ્ટાની દુકાનમાંથી રોકડા રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈદરપુરા પોલીસ સર્વેલન્સ સ્ટાફ. સુરત શહેર માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન સાહેબશ્રી નાઓએ ઘરફોડ ચોરીઓની પ્રવૃત્તિઓને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ.જે. જોશી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ તેજસભાઈ ભીખાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મૈદરપુરા પટેલ વાડી 4 રસ્તા પાસેથી આરોપી રફીક ઉમર લીંબુવાલાને અઠવાડિયા પહેલા રાત્રિ દરમિયાન મૈદરપુરા બુંદેલાવાડ ભાગળ ખાતે આવેલ ફખરુદ્દીન લેશવાળાની દુકાનમાંથી ઘરફોડ ચોરી કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 10,000ની મત્તા સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. પકડાયેલ આરોપીનું નામ મોહમ્મદ રફીક મોહમ્મદ ઉમર લીંબુવાલા, ઉંમર વર્ષ 30, ધંધો મજૂરી, રહેવાસી ઘર નંબર 5/405 કાંસકીવાડ મેઇન રોડ, શિપ સોડાની સામે, લાલ ગેટ, સુરત.